બેલીમોરા તેજસ્વીની ટ્રસ્ટની સંસ્થા પારડીમાં વિધિવત ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો। પારડી ધમણી ઝાંપા એકલિંગી મહાદેવ મંદિર ચેરિટેબલ ટ્રસ્ટના હોલ ખાતે રવિવારના રોજ સાંજે 5 વાગ્યાના સુમારે બેલીમોરા તેજસ્વીની ટ્રસ્ટની સંસ્થા પારડીમાં વિધિવત નવી શાખાનું ઉદ્ઘાટન બ્રહ્મવાદીની હેતલ દીદીના હસ્તે કરવામાં આવ્યું હતું। પારડી તેજસ્વીની સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે આશિત દેસાઈની નિમણૂક કરવામાં આવી હતી, તેમજ ટીમના અન્ય નીલાબેન ચાંપાનેરી, ચેતનભાઈ દેસાઈ, ટ્રેઝર ભાવનાબેન પંડ્યા તેમજ પુષ્પાબેન પારડીવાલા સહિત 105 સભ્યોની ટીમ તૈયાર થઈ હોવાનું આશિત દેસાઈએ જણાવ્યું હતું। કાર્યક્રમમાં અતિથિ વિશેષ પાલિકા પ્રમુખ રતનભાઈ પટેલ, દેવન શાહ, અલી અંસારી તેમજ દમણથી ખાસ ઉપસ્થિત રહેલા દામિની વુમન ફાઉન્ડેશનના ચેરમેન સિમલબેન કોટેલા તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ સંસ્થામાં જોડાયા હતા। આવનાર દિવસોમાં આ સંસ્થા મહિલા ઉદ્યોગના પ્રોજેક્ટ તૈયાર કરી આર્થિક મહિલાઓને પગભર કરી શકે તેમ હોવાનું તેજસ્વીની ટ્રસ્ટના પ્રમુખ હેતલ દીદીએ જણાવ્યું હતું। જે તેજસ્વી સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ કે જેનો મુખ્ય ધ્યેય છે કે પૂરો સમાજ, પૂરો દેશ વસુધૈવ કુટુંબકમના નેજા હેઠળ હરેક ધર્મ, હરેક સંપ્રદાય એક બને અને એક બનીને માનવ ધર્મ અપનાવે। દરેક લોકો ઉદ્યોગી બને, યોગી બને અને સહયોગી પણ બને એ એમનો મુખ્ય અભિગમ છે। એક શાખા પારડી મુકામે આજથી શુભારંભ થયો છે। એમના પ્રમુખ આશિત ગુરુને એમનો દોરા સોંપવામાં આવી છે। એમની સાથે સહયોગમાં નીલાબેન પ્રમુખ તરીકે આપણા ભાવનાબેન, ચેતનભાઈ અને પુષ્પાબેન એ પાંચો મળીને આ કાર્યક્રમની દોરા સંભાળે છે અને આજે 110 સદસ્ય એમાં જોડાયા છે આજુબાજુના ગામડાથી પણ, કે જેના થકી લોકોને યોગ શિક્ષણ, અલગ અલગ પ્રકારની ગૃહ ઉદ્યોગો દ્વારા બધાને રોજગાર મળી શકે અને ગામડે ગામડે જઈને એઓ બધાને રોગમુક્ત, નશામુક્ત અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવી શકે એવું એક અભિયાન સંસ્કૃતિ માટેનું આ ટ્રસ્ટ દ્વારા એનો કાર્યક્રમ હંમેશા ચાલે। આજે પારડી ખાતે તેજસ્વીની સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી છે, તો હું દીદીના માધ્યમથી આજે ઉદ્ઘાટન થયું અને આજે ગુરુ આશિત દેસાઈને એના પ્રમુખ બનાવવામાં આવ્યા છે। તેની પૂરી ટીમને હું શુભકામના આપું છું કે એ સંસ્થાને એ આગળ વધાવે અને જેટલે પણ કાર્યક્રમો હશે એ ઘર ઘર સુધી પહોંચે એવા કાર્ય કરશે એવી દિલથી શુભકામના આપું છું। અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી।